નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ટેટ ટાટ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 9 કેળવણી વિશે અભ્યાસ કરવાના છે. હવે કેળવણી એટલે આપણું ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય છે બીએડનું. કેળવણીમાંથી જ લગભગ મોટાભાગના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે કેળવણી ચેપ્ટર આપણે ભણવું ખાસ જરૂરી છે. અગાઉ આપણે 8 લેક્ચરો ભણી ચૂક્યા છે, જેમાં 8 ચેપ્ટર વિશે વાત થઈ છે. આજે આપણે ચેપ્ટર નંબર 9 કેળવણી વિશે વાત કરીશું. તો આપણો મુખ્ય હેતુ એ જ છે કે મોસ્ટ આઈએમપી તમને આપવા, જે મુખ્ય મુદ્દાઓ છે એ તમારે સમક્ષ આપવામાં આવે છે. તો શા વિદ્યા યા વિમુક્તે, તો આ જે લાઈન છે એનો અર્થ થાય છે મુક્તિ અપાવે તે વિદ્યા. તે કોના દ્વારા રજૂ કરવામાં આવી છે? તો ઉપનિષદમાં આ જે સંસ્કૃત શ્લોક છે તે લખવામાં આવેલ છે. તો આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, ધ્યાન રાખશો. વ્યક્તિની સુષુપ્ત શક્તિઓ વિકસાવે, તો તે વાક્ય શ્રી અરવિંદ દ્વારા કહેવામાં આવ્યું છે. વ્યક્તિની સુષુપ્ત શક્તિઓ વિકસાવે એ જ આપણી કેળવણી છે, અને આ કેળવણીની વ્યાખ્યા છે શ્રી અરવિંદ દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદ કુદરત દ્વારા મળતી કેળવણી એ જ સાચી કેળવણી જે ઋષો દ્વારા કહેવામાં આવ્યું છે. ઋષોનું કહેવાનો અર્થ એ છે કે જે આપણને કુદરત દ્વારા કેળવણી મળશે એ જ આપણી સાચી કેળવણી છે. એટલે આપણે પ્રકૃતિના ખોળે જ શિક્ષણ મેળવવું જોઈએ. ટાટ 2018નો પ્રશ્ન છે. ત્યારબાદ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી, જે વાક્ય એરિસ્ટોટલ દ્વારા કહેવામાં આવ્યું હતું, જે ટેટમાં પૂછાઈ ગયેલું છે. જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે તે કેળવણી, આવી ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. ટેટમાં બંનેમાં આવી ગયું છે. એચ.જી. વિલ્સ દ્વારા વાક્ય કહેવામાં આવ્યું હતું. તો મિત્રો, આ બધી જે કેળવણીની વ્યાખ્યાઓ છે, જે ફેમસ વ્યાખ્યાનકાર છે અથવા જે કેળવણીકાર છે, એના વિશે આપણે અહીંયા લખ્યું છે, અને બધી જ મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખશું. નાસ્તિ વિદ્યાસમ ચક્ષુ, આ જે વાક્ય છે સંસ્કૃત શ્લોક, તે કોનું છે? તો આ જે વાક્ય છે મહાભારતમાંથી લેવામાં આવેલું છે. ટાટ 2018માં આવી ગયું છે. પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ સત્ય છે. પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ સત્ય છે, આવું કહેનાર કોણ હતા? તો ઋષો હતા. ઋષો પ્રકૃતિવાદી હતા, એટલે ધ્યાન રાખશો. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ બધા જ પ્રશ્નો 18માં પૂછાઈ ગયેલા છે. ફ્રેન્ક દ્વારા કહેવામાં આવેલું વાક્ય છે. એવું નથી કે ટાટ, અગાઉના ટેટમાં પણ આ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, પરંતુ જે કરંટ છે અહીંયા લખેલું છે. ત્યાર પછી કેળવણીના 4 સ્તંભો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. આ જે લાઈન છે ખાસ ધ્યાન રાખજો. કેળવણીના 4 સ્તંભો કયા છે? તો પહેલું, જાણવા માટેનું શિક્ષણ. પહેલું છે જાણવા માટેનું શિક્ષણ. બીજું, બીજા સાથે રહી જીવવાનું શિક્ષણ. આપણે કોઈ બીજા સાથે રહી અને જીવન જીવવાનું જે શિક્ષણ છે તેની વાત છે. ત્રીજું છે સર્જન કરવા માટેનું શિક્ષણ. સર્જન કરવા માટેનું શિક્ષણ. અને ચોથું છે જીવન માટેનું શિક્ષણ. ચોથું છે જીવન માટેનું શિક્ષણ. તો કેળવણીના 4 સ્તંભો છે, પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેમ છે, તો ખાસ કરજો. હવે આપણે આગળ વાત કરીશું. આગળ વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો જ્હોન ડુઈએ 3 ધ્રુવો આપ્યા છે, જે પરીક્ષામાં પૂછાઈ ગયા છે. અને 3 ધ્રુવ કયા હતા? તો એમને એક ત્રિએંગલ એટલે કે ત્રિકોણ રચ્યો છે. વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ, આ 3 જે ધ્રુવો છે એ જ્હોન ડુઈ દ્વારા આપવામાં આવ્યા હતા. આવું પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. જ્યારે તમને એવું પૂછે કે 2 ધ્રુવો કેળવણીના કોને આપ્યા છે, તો એડમ્સે આપ્યા હતા. 3 ધ્રુવો જ્હોન ડુઈએ આપ્યા છે, એવા જ 2 ધ્રુવો કોના દ્વારા આપવામાં આવ્યા છે? તો એડમ્સ દ્વારા આપવામાં આવ્યા છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી છે કેળવણીના પરિમાણો. કેળવણીના પરિમાણો યાદ રાખજો. પહેલું છે પહેલ, જેને આપણે પ્રારંભ કહીએ છીએ. બીજું છે પ્રક્રિયા, અને ત્રીજું છે નિપજ, જેને આપણે પરિણામ કહીએ છીએ. પહેલ, પ્રક્રિયા અને નિપજ, એટલે કે પ્રારંભ, પ્રક્રિયા અને પરિણામ વિશે આપણે વાત કરી રહ્યા છીએ.
જે પરિમાણો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે, એટલે 3 પરિમાણો યાદ હોવા જોઈએ. હવે પરિમાણોને થોડું ડિટેલમાં સમજીએ. તો પરિમાણો 3 પ્રકારના છે. અહીંયા આપણે એક ચાર્ટ દ્વારા સમજીએ. પ્રારંભ, પ્રક્રિયા અને નિપજ. તો પ્રારંભમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રારંભની અંદર અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, શૈક્ષણિક સાધન સામગ્રી, અધ્યાપન પદ્ધતિ, પ્રયુક્તિઓ અને શિક્ષણનો સમાવેશ થાય છે. પ્રારંભની અંદર અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, શૈક્ષણિક સાધન સામગ્રી, અધ્યાપન પદ્ધતિ, પ્રયુક્તિઓ અને શિક્ષણનો સમાવેશ થાય છે. જ્યારે પ્રક્રિયાની અંદર કોનો સમાવેશ થાય છે? તો શૈક્ષણિક અનુભવોનું આદાન પ્રદાન. પ્રક્રિયાની અંદર કોનો સમાવેશ છે? ફક્ત શૈક્ષણિક અનુભવોનું આદાન પ્રદાન, એટલે આપલે. ત્યાર પછી નિપજની વાત કરીએ મિત્રો. નિપજ એટલે પરિમાણ અપેક્ષિત વર્તન, પરિવર્તન, માનવ શક્તિ, વ્યક્તિત્વનું નિર્માણ, નવું સર્જન અને સત્યની શોધ. આ બધા જ કેળવણીના નિપજમાં આવે છે. તો પ્રારંભ, પ્રક્રિયા અને નિપજમાં કોનો સમાવેશ થાય છે તેમાંથી પણ ઘણીવાર પ્રશ્નો કાઢતા હોય છે. એટલે આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. જે મુખ્ય છે એના પર મેં ટીક પણ કરેલું છે, ધ્યાન રાખશો. ત્યારબાદ કેળવણીના ધ્યેય પર અસર કરતા પરિબળોની સંખ્યા કેટલી છે? તો કે 3 છે. કેળવણીના ધ્યેયો પર અસર કરતા પરિબળો 18માં પૂછાયેલો છે, મોસ્ટ આઈએમપી છે. 3 પરિબળો છે જે તેના ધ્યેય પર અસર કરી રહ્યા છે. પહેલું આર્થિક, બીજું સામાજિક અને ત્રીજું છે સાંસ્કૃતિક ધ્યેય. પહેલું છે આર્થિક, બીજું છે સામાજિક અને ત્રીજું છે સાંસ્કૃતિક ધ્યેય. તો અહીંયા કેળવણીના ધ્યેયોની અસર કરતા પરિબળોની આપણે વાત કરી. ત્યાર પછી આગળ વધીએ. કેળવણીના ધ્યેય અને હેતુઓ ઘણીવાર પરીક્ષામાં આમાંથી પણ પૂછાઈ શકે છે. કેળવણીના ધ્યેય અને હેતુઓ. તો આપણા ધ્યેય તો જોઈ લીધા છે, હવે હેતુઓ વિશે વાત કરીએ. તો અહીંયા આપણે 6 હેતુઓ લખ્યા છે. પહેલું જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય. પહેલું આપણું શું ધ્યેય હોવું જોઈએ? તો જ્ઞાન પ્રાપ્તિનું. પૂર્ણ જીવનનું ધ્યેય બીજું આપણું છે. ત્રીજું રોજીરોટી માટે કેળવણીનું ધ્યેય, જેને આપણે વ્યવસાયિક ધ્યેય પણ કહીએ છીએ. ચોથું છે સુસંવાદી વિકાસ ધ્યેય. પાંચમું છે નૈતિક ધ્યેય અને છઠ્ઠું છે ફુરસદના સમયનું ધ્યેય. તો આપણા જે કેળવણીના જે ધ્યેય અને હેતુ છે એમાં 6 હેતુઓની વાત કરી. ત્યારબાદ ધ્યેયની જો વાત કરીએ તો ધ્યેયના આપણે પરિબળો અગાઉ જોઈ ગયા. તો હવે ધ્યેય આપણા 2 છે. એક તો વ્યક્તિગત ધ્યેય હોવો જોઈએ અને એક સામાજિક ધ્યેય હોવો જોઈએ. તો તેને થોડું ડિટેલમાં સમજીએ. ધ્યેયને વ્યક્તિગત અને સામાજિક ધ્યેયને અહીં આપણે એક ચાર્ટ દ્વારા બતાવ્યું છે. વ્યક્તિગત એટલે જ્ઞાન પ્રાપ્તિ, આજીવિકા રળવાની ક્ષમતા, કૌશલ્યો, ચારિત્ર્ય ઘડતર, આત્મ સાક્ષાત્કાર અને સર્વાંગીણ વિકાસ. આ વ્યક્તિગત ધ્યેયની અંદર આવે છે. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય જ, અને એ જ પ્રશ્નો જે આપણને લગભગ આવડતા નથી હોતા. સામાજિક ધ્યેય 1968 અમેરિકાના રાષ્ટ્રપંચે આપેલો છે, જેના 4 ધ્યેય સૂચવવામાં આવ્યા છે. પહેલું જે 18માં પૂછાઈ ગયા છે, આત્મ સાક્ષાત્કાર, મધુર માનવીય સંબંધ, ઉત્પાદક કાર્ય કૌશલ્ય અને સુસંવાદ સંપન્ન વ્યક્તિત્વ. તો મિત્રો આ જે છે સામાજિક ધ્યેયો છે અને વ્યક્તિગત ધ્યેય છે. તમે પ્રશ્ન કઈ રીતે પૂછાય તો કદાચ સામાજિક ધ્યેયની અંદર કોનો સમાવેશ થાય છે એવું પણ પૂછી લે. ડાયરેક્ટ પૂછી લે ચારિત્ર્ય ઘડતર, કૌશલ્ય, સર્વાંગી વિકાસ કોની અંદર આવે છે, તો કયા ધ્યેયમાં આવે છે, તો કે વ્યક્તિગત ધ્યેયમાં. તો આવી રીતે પણ એમાંથી પ્રશ્નો બની શકે છે. તો આ હતા કેળવણીના આપણા ધ્યેયો. હવે આગળ વાત કરીશું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 16 ડિસેમ્બરની વાત છે મિત્રો. 1993માં યુનેસ્કોમાં એક શિખર સંમેલન યોજાયું હતું, જેની અંદર કેટલા દેશોએ ભાગ લીધો હતો એવો પ્રશ્ન પૂછે તો 7 દેશોએ ભાગ લીધો હતો. 16 ડિસેમ્બર 1993ના યુનેસ્કોના શિખર સંમેલનમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો?
તો કે 7 દેશોએ ભાગ લીધો હતો. ત્યાર પછી ફરીથી એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 21મી સદીનો શિક્ષણ ભીતરનો ખજાનો. ફક્ત આટલું જ કીધું છે, 21મી સદીનો શિક્ષણ ભીતરનો ખજાનો. ટેટમાં બી અગાઉ પૂછાયેલો છે, તો એ આવશે ડેલોસ શિક્ષણ પંચ. કયું છે? ડેલોસ શિક્ષણ પંચ. તો અહીંયા જે આપણે ડેલોસ શિક્ષણ પંચ છે 1996ની વાત છે. તો અહીંયા આપણે કોણે વ્યાખ્યા આપી તે યાદ રાખવાનું છે, ડેલોસ શિક્ષણ પંચ. ત્યાર પછી આગળ વધીએ. કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયાને બહુધ્રુવી પ્રક્રિયામાં ફેરવનાર શિક્ષણના સ્તંભો કેટલા છે? ફરીથી કહું છું, કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયાને બહુધ્રુવી પ્રક્રિયામાં ફેરવનાર શિક્ષણના સ્તંભો કેટલા? તો મિત્રો 4 સ્તંભો છે. કેટલા છે? 4 સ્તંભો છે, યાદ રાખજો. પ્રૌઢ શિક્ષણ કઈ ઉંમરમાં આપવામાં આવે છે? તો પ્રૌઢ શિક્ષણની જો આપણે વાત કરીએ તો 15થી 35 વર્ષ. કોને આપવામાં આવે છે? 15થી 35 વર્ષ. ત્યાર પછી વ્યક્તિલક્ષી કાર્યો, સદવર્તનના તરેઓના ઘડતર તેમજ આધ્યાત્મિકતાનો વિકાસ જે વ્યક્તિલક્ષી કાર્યોમાં આવે છે. ત્યાર પછી સમાજલક્ષી કાર્યો જે લોકશાહીના મૂલ્યોના સપ્રેક્ષણનું કાર્ય કરે છે. સમાજલક્ષી કાર્યની અંદર કોનો સમાવેશ થાય છે? તો લોકશાહી મૂલ્યોના સપ્રેક્ષણનું કાર્ય કરતા જોવા મળે છે. ત્યાર પછી રાષ્ટ્રલક્ષી કાર્યો જે રાષ્ટ્રીય એકતા માટે ભાવનાનું કાર્ય કરે છે. અને વિશ્વલક્ષી કાર્ય શું છે? તો ઉદારીકરણ તથા ખાનગીકરણ. તો તમને પરીક્ષામાં 100% પૂછાય. વ્યક્તિલક્ષી કાર્ય, સમાજલક્ષી કાર્ય, રાષ્ટ્રલક્ષી કાર્ય અને વિશ્વલક્ષી કાર્ય. તો એના ઉદાહરણો આપણે સામે આપેલા જ છે. સમાજલક્ષી કાર્ય પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ત્યાર પછી આગળ વધીશું. વૈદિક શિક્ષણ. હવે વૈદિક શિક્ષણને બીજા કયા નામે ઓળખાય છે? તો એને આપણે ઔપચારિક કેળવણી પણ કહીએ છીએ. કઈ કેળવણી કહેવાય છે મિત્રો? ઔપચારિક કેળવણી. અવૈદિક શિક્ષણ જેને આપણે અનૌપચારિક કેળવણી કહીએ છીએ. અવૈદિકને આપણે શું બોલાવીએ છીએ? અનૌપચારિક કેળવણી. નિરંતર શિક્ષણ તો શાળાના અભ્યાસક્રમ સિવાય કેટલાય કૌશલ્યો શીખવાની ખૂટતી કડીઓ જેને આપણે નિરંતર શિક્ષણ કહીએ છીએ. જેમાં શાળાએ જવું કોઈ ફરજિયાત હોતું નથી. શાળાના અભ્યાસક્રમ સિવાય પણ ઘણું બધું શીખવા મળતું હોય છે નિરંતર શિક્ષણમાં. ત્યાર પછી છે દૂરવર્તી શિક્ષણ. વિદ્યાર્થી ઘરે રહીને અભ્યાસ કરે એને આપણે દૂરવર્તી શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી શાળાએ ભલે ના આવતો હોય પણ ઘરે બેઠા જ અભ્યાસ કરતો હોય તો આપણે એને દૂરવર્તી શિક્ષણ કહીએ છીએ મિત્રો. ત્યાર પછી અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી જે છે મિત્રો તેમાં ઔપચારિક અને અનૌપચારિક બંનેના લક્ષણો આવી જતા હોય છે. અવૈધિક કેળવણીની અંદર કોના લક્ષણો આવી જાય છે? તો ઔપચારિક અને અનૌપચારિક લક્ષણો આવી જતા હોય છે. તો આમાંથી ઘણી બધી વાર પ્રશ્ન પૂછાય. જો કે તમને ખ્યાલ જ હશે, આ બીએડ કરેલું હોય એટલે આ તો ધ્યાનમાં જ હશે, પણ કદાચ ધ્યાનમાં ના હોય તો એકવાર જોઈ લેજો. આજે આપણે જે ચેપ્ટર 9 ભણ્યા છે કેળવણી, એ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તમે ટેટના જૂના પેપરો જોઈ શકો છો, તેની અંદર આ ચેપ્ટરમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. તો મિત્રો આ ચેપ્ટર બી ખાસ તૈયાર કરજો. અને હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર આવશે તે પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો.